वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, અષાઢ સુધી દ્વિતીયા એટલે કે અષાઢ સુધી બીજ એ રથયાત્રાનો દિવસ કહેવાય। આ દિવસે વૈષ્ણવ સંપ્રદાયના દરેક મંદિરોની અંદર ભગવાન શ્રીમદ નારાયણને રથની ઉપર બિરાજમાન કરવામાં આવે છે। પરંતુ આ રથયાત્રા પછાડી કઈ કથા છે, એ કથાથી હજુ પણ કેટલાય વ્યક્તિઓ જે છે એ અનભિજ્ઞ છે, તથા આ રથયાત્રા કેમ કાઢવામાં આવે છે એ બાબતમાં પણ બધા હજુ સુધી અજ્ઞાનતા ધરાવે છે। તો આજે બ્રહ્મ પુરાણના માધ્યમથી આપણે આ રથયાત્રાની સંપૂર્ણ કથા જે છે એ નિહાળીએ। ભક્તો, બ્રહ્મ પુરાણ એ પુરાણોની અંદર સર્વપ્રથમ પુરાણ છે। એ બ્રહ્મ પુરાણના અધ્યાય 47 ની અંદર તથા નારદ પુરાણની અંદર આ રથયાત્રા સંબંધી કથા જે છે એ જોવા મળે છે। વાત એવી હતી કે અત્યારે જે સ્થાનની અંદર જગન્નાથ ભગવાન બિરાજમાન છે એ સ્થાનની અંદર પહેલા એક વડના વૃક્ષની નીચે ભગવાન શ્રીમદ નારાયણનો એક શ્રી વિગ્રહ હતો। એ વિગ્રહ એવો હતો કે જે પણ કોઈક વ્યક્તિ એના દર્શન કરે ને તો એ દર્શન કરવા માત્રથી જ એ સમસ્ત પાપોથી મુક્ત થઈ જતો હતો અને ભગવાનના ધામની અંદર જતો રહેતો હતો। અને એને લઈને અનધિકારી વ્યક્તિઓ પણ આ વિગ્રહના દર્શન કરી ભગવત ધામની અંદર જવા લાગ્યા। એટલે એક દિવસ યમરાજ ભગવાન શ્રીમદ નારાયણની પાસે પધારે છે અને પ્રભુને કહે છે કે પ્રભુ, કેવલ તમારા શ્રી વિગ્રહના દર્શન કરવા માત્રથી જ જીવાત્માઓ જે છે એ આ સંસાર બંધનનો ત્યાગ કરી તમારા ધામની અંદર પ્રવેશ કરી જાય છે। અને એને લઈને આપ શ્રીએ મને જે કાર્ય સોંપેલું છે એ કાર્યથી હું હવે નિવૃત્ત થઈ ગયો છું। આમ જો બધા જ તમારા ધામની અંદર પ્રવેશતા રહેશે તો તમારી આ લીલા વિભૂતિ જે છે એ એક દિવસ સમાપ્ત થઈ જશે। યમરાજની વાત સાંભળી પરમાત્માએ યમરાજને સાંત્વના આપતા કહ્યું કે ધર્મરાજ, તમે એ બાબતની હવે ચિંતા ન કરો। હવે હું એ જે વિગ્રહ જે છે તેને અદ્રશ્ય કરી દઉં છું, જેથી કરીને અનધિકારી વ્યક્તિઓ જે છે એ મારા ધામની અંદર પ્રવેશી શકશે નહીં। આ પ્રમાણે જ્યારે યમરાજને ભગવાન દ્વારા સાંત્વના અપાઈ, ત્યારબાદ ભગવાન શ્રી હરિએ અત્યારે જે સ્થાનની ઉપર પુરુષોત્તમ ભગવાનનું મંદિર છે એ સ્થાનની ઉપર જે એ પ્રતિમા હતી એ પ્રતિમાને
રેતીથી અને માટીઓ દ્વારા ભગવાને અદ્રશ્ય કરી દીધી અને અદ્રશ્ય થઈ જવાથી એ સ્થાનની અંદર કોઈ પણ વ્યક્તિ ભગવાનના દર્શન કરી શકતું ન હતું, કારણ કે સ્વાભાવિક રીતે અનધિકારી વ્યક્તિઓ પણ જો એના દર્શન કરી લે તો એ લોકો સીધા ભગવત ધામમાં જતા રહેતા હતા. તો એવા અનધિકારી લોકો ભગવત ધામમાં પ્રવેશ ન કરે એટલે માટે ભગવાન શ્રીમન નારાયણે પોતાનો આ વિગ્રહ જે છે તેને અદ્રશ્ય કરી દીધેલો. ત્યારબાદ સતયુગની અંદર એક ઇન્દ્ર તુલ્ય પરાક્રમી રાજા જે છે એ પ્રગટ થયો, જેનું નામ હતું ઇન્દ્રદુમ્ન. આ રાજા જે છે એ મુમુક્ષુ હતો અને તન મન ધન બધું ભગવાનને અર્પણ કરી કેવલ ને કેવલ આ રાજ્ય જે છે એ મારા પ્રભુનું જ છે એમ સમજી એ પ્રજાનું પાલન કરતો હતો. ઘણા વર્ષો પર્યંત રાજાએ પ્રજાનું પાલન કર્યું. ત્યારબાદ રાજાની ઈચ્છા એવી થઈ કે હવે હું ભગવાન શ્રીમદ નારાયણની આરાધના કરું, અને આરાધના કરવા માટે પૃથ્વી તલની ઉપર કયું સ્થાન શ્રેષ્ઠ છે એ નક્કી કરવા પોતાના સમસ્ત સૈન્ય સમુદાય સાથે ઇન્દ્રધૂમ રાજા તીર્થાટન કરવા માટે પોતાના રાજ્યમાંથી બહાર નીકળે છે. એક પછી એક તીર્થોની અંદર ગયા બાદ ઇન્દ્રધૂમ રાજા જે છે એ નીલાચલ અર્થાત કે જગન્નાથપુરી પધારે છે, અને જગન્નાથપુરીની અંદર આવી આ રાજાને એટલો બધો સંતોષ થયો, એનું મન એટલું બધું શાંત થયું કે તેણે એવું નક્કી કર્યું કે આ પુરુષોત્તમ ક્ષેત્ર જે છે તેની અંદર હું અશ્વમેધ યજ્ઞથી ભગવાનનું યજન કરું. આ પ્રમાણેનો વિચાર કરી ઇન્દ્રદ્યુમ રાજા જે છે એ અશ્વમેધ યજ્ઞ જે છે એ કરવા લાગ્યો. અશ્વમેધ યજ્ઞની અંદર હજારોની સંખ્યાની અંદર બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા. બ્રાહ્મણોએ વિધિવત રીતે રાજાની પાસે અશ્વમેધ યજ્ઞ જે છે એ પૂર્ણ કરાવ્યું. રાજાએ પણ બ્રાહ્મણોને અતિશય સંતુષ્ટ કર્યા. ત્યારબાદ ઇન્દ્રદ્યુમ રાજાના મનની અંદર વિચાર થયો કે મારે આ સ્થાનની અંદર એક વિશાળ મંદિર જે છે એ બનાવડાવવું છે, અને એ મંદિરની અંદર મારે ભગવાન શ્રી કૃષ્ણ, બલભદ્રજી અને સુભદ્રાજી તેની પ્રતિષ્ઠા કરવી છે. આ પ્રમાણેનો વિચાર કરે છે, પરંતુ આ ત્રણેય પ્રતિમાઓ જે છે એ મારે કયા ધાતુની બનાવવી એ બાબતની અંદર રાજા કંઈ પણ નક્કી કરી શકતો નથી. વિચારમાં ને વિચારમાં અનેકો દિવસ વ્યતીત થઈ ગયા. એક દિવસ રાત્રિના સમયે આ રાજા જે છે એ પોતે દર્ભાસનની અંદર સૂતો હતો. તે વખતે એને સ્વપ્ન આવ્યું, અને સ્વપ્નની અંદર સાક્ષાત જગન્નાથ ભગવાન જે છે એ પધાર્યા, અને રાજાને કહ્યું કે રાજા, આ સ્થાનની અંદર તારે મંદિર બનાવવું છે, અને મંદિરની અંદર જે તારે પ્રતિમા પધરાવવાની છે એ પ્રતિમા તું કાષ્ટની બનાવ, અને કાષ્ટની પ્રતિમા જે છે એ તું પધરાવ. અહીં સમુદ્રની અંદર મારી કૃપાથી તને એક વિશાળ વૃક્ષ જે છે એ દ્રષ્ટિગોચર થશે. એ વૃક્ષને તું કાપી લાવ, અને એના લાકડા દ્વારા તું આ પ્રતિમા બનાવી
મંદિરની અંદર એ પ્રતિમા જે છે એ પધરાવો. આ પ્રમાણે સ્વપ્નની અંદર ભગવાન શ્રીમદ નારાયણે ઇન્દ્રદ્યુમ્ન રાજાને આજ્ઞા કરી. એટલે ઇન્દ્રદ્યુમ્ન રાજા પ્રાતઃકાલે ઉભો થયો, પોતાના નિત્યકર્મોને વિરામ આપ્યા એણે, અને સુવર્ણની કુહાડી લઈને ભગવાન શ્રીમદ નારાયણે એને જે પ્રમાણે નિર્દેશ કરેલો હતો તે પ્રમાણે એ સમુદ્રની અંદર જ્યાં પેલું વૃક્ષ ભગવાનની કૃપાથી પ્રગટ થયું હતું ત્યાં આવે છે. અને ત્યાં આવી એણે એ આખું વૃક્ષ જે છે એને મૂળ સહિત કાપી નાખ્યું. અને એ વૃક્ષ જે છે પોતાના સેવકો દ્વારા એ રાજા કિનારા પર લઈ આવે છે. હવે વૃક્ષ તો આવી ગયું, પરંતુ આ વૃક્ષમાંથી પ્રતિમા નિર્માણ કેવી રીતના કરવી એ ચિંતા રાજાને સતાવવા લાગી. એટલે ભગવાન શ્રીમદ નારાયણ એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને સાથે વિશ્વકર્મા એવો પણ જે બ્રાહ્મણ બનેલા હતા તેને લઈને એ રાજાની પાસે આવ્યા. રાજા તો એ બ્રાહ્મણ દેવતાનું રૂપ જોઈને પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાદ રાજા જે છે એ બ્રાહ્મણની સાથે વાતો કરવા લાગે છે. બ્રાહ્મણ પૂછે છે કે રાજન, તમે શાની ચિંતા કરો છો? રાજાએ બધી જ વાત એ બ્રાહ્મણને બતાવી. ત્યારે બ્રાહ્મણ કહે છે કે મારી સાથે આવેલા આજે મારા સેવક જે છે એ શિલ્પ કાર્યની અંદર બહુ જ નિપુણ છે, માટે આ જે વૃક્ષ તમે અહીં લાવેલા છે એ વૃક્ષમાંથી એ પ્રતિમાઓ જે છે એ સરસ મજાની બનાવીને તૈયાર કરશે. આની એટલે કે બ્રાહ્મણની વાત સાંભળી રાજા જે છે એ અતિશય પ્રસન્ન થયા, અને એમણે પેલા શિલ્પીને કહ્યું કે તમે અમે જે પ્રમાણે આપને કહીએ તે પ્રમાણે તમારે પ્રતિમા જે છે એ નિર્માણ કરવાની છે. શિલ્પી કહે કે ભલે રાજન, તમારી જેવી આજ્ઞા. ત્યારબાદ શિલ્પી જે છે એ પ્રતિમાનું નિર્માણ કરવા માટે તૈયાર થયો, અને રાજાએ જે પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણે એને આદેશ આપેલો હતો તે જ પ્રમાણે એ પ્રતિમાઓ જે છે એ નિર્માણ કરાવવા લાગ્યું. સર્વપ્રથમ એમણે બળદેવજીની પ્રતિમા જે છે એ નિર્માણ કરાવી. બળદેવજીનો વર્ણ જે છે એ શ્વેત વર્ણ છે, તો શ્વેત વર્ણની પ્રતિમા જે છે એ નિર્માણ કરાવી, અને એમના હસ્તની અંદર હલ અને મુસલ જે છે એ ધારણ કરાવ્યા. ત્યારબાદ એ રાજાએ એ શિલ્પીની પાસે સુભદ્રાજીની પ્રતિમા જે છે એ નિર્માણ કરાવી, અને સુભદ્રાજીની પ્રતિમા જે છે એ સુવર્ણ રંગની નિર્માણ કરાવી. અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા જે છે એ પણ રાજાએ એ શિલ્પીની પાસે નિર્માણ કરાવી. અને ભગવાન જગન્નાથની પ્રતિમા જે છે એ શ્યામ રંગની અને સ્ત્રી વત્સનું ચિહ્ન જેમના હૃદયની અંદર છે એવા પ્રકારનું સ્વરૂપ જે છે, એવા પ્રકારની જે પ્રતિમા જે છે એ રાજાએ પેલા શિલ્પીની પાસે નિર્માણ કરાવી. ત્રણેય પ્રતિમાઓ નિર્માણ થઈ ગઈ એટલે રાજા જે છે અતિશય પ્રસન્ન થઈ ગયા. ત્યારબાદ પરબ્રહ્મ પરમાત્મા જે બ્રાહ્મણ બનીને આવેલા હતા અને વિશ્વકર્મા જે એના સેવક બનીને આવેલા હતા એ પોતાના મૂળ રૂપની અંદર આવી ગયા. ઇન્દ્રદ્યુમ્ન રાજાએ જોયું કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ મારી સન્મુખ ઉપસ્થિત છે, અને એમણે જ આ શિલ્પીને કહીને
આ પ્રતિમાઓ જે છે એ નિર્માણ કરાવડાવી છે. એટલે અતિશય પ્રસન્ન થઈ ગયા, ભગવાનના ચરણની અંદર દંડવટ કરવા લાગ્યા. ભગવાન શ્રીમન નારાયણે એમને ઊભા કર્યા અને રાજાને આજ્ઞા કરી કે હવે તમે અહીં મંદિર બનાવડાવી, એ મંદિરની અંદર આ ત્રણેય પ્રતિમાઓ જે છે એ પધરાવો. ત્યારબાદ ઇન્દ્રદ્યુમ્ન રાજાએ મંદિર બનાવડાવ્યું અને પ્રતિમાઓ પ્રતિષ્ઠા કરે એ પહેલા એને રથની અંદર બિરાજમાન કરી અને સંપૂર્ણ નગરની એને સવારી કરાવડાવી અને પછી વિધિવત રીતે એ મંદિરની અંદર એ પ્રતિમાઓ જે છે એ રાજાએ પ્રસ્થાપિત કરી. ભગવાન જગન્નાથની પ્રતિમાઓ મંદિરની અંદર વિધિવત રીતે પ્રતિષ્ઠિત થઈ ગઈ. ત્યારબાદ ઇન્દ્રદ્યુમ્ન રાજાએ ભગવાન શ્રીમન નારાયણની પાસે એક વરદાન માંગ્યું કે પ્રભુ, હવે તો આપ આ મંદિરની અંદર બિરાજમાન રહેવાના, પરંતુ મને એક વચન આપો, વર્ષની અંદર 7 દિવસ આપ શ્રી મારા ઘરે આવીને બિરાજમાન રહેશો અને મારી બધી જ સેવાઓ જે છે એ આપ અંગીકાર કરશો. રાજાની વાત સાંભળી ભગવાન જગન્નાથે એ રાજાને વરદાન આપ્યું કે વર્ષની અંદર 7 દિવસ પર્યંત હું સ્વયં તારા ઘરે આવીશ અને તારી બધી જ સેવા જે છે એ હું અંગીકાર કરીશ. અને એને લઈને આજે પણ એ વરદાન જે સતયુગની અંદર ઇન્દ્રદ્યુમ્ન રાજાને અપાયું હતું, તે દિવસથી લઈને અત્યાર પર્યંત અષાઢ સુદ દ્વિતીયાને દિવસે એ જગન્નાથ ભગવાન બલભદ્રજી અને સુભદ્રાજી રથની અંદર સવાર થાય છે અને ઇન્દ્રદ્યુમ્ન રાજાના ઘરે પધારે છે. અને તે દિવસથી લઈને અર્થાત કે અષાઢ સુધી દ્વિતીયાથી લઈને 7 દિવસ પર્યંત ભગવાન જગન્નાથ જે છે એ રાજાના ઘરે રહે છે અને રાજા જે છે ભગવાનની સેવા કરે છે. અત્યારે એ રાજાનો મહેલ નથી, પરંતુ એ સ્થાનની ઉપર અત્યારે ગુંડીચા મંદિર છે. તો એ ગુંડીચા મંદિરની અંદર એ ભગવાન જગન્નાથ જે પધારે છે અને તે સ્થાનની ઉપર ભગવાનની 7 દિવસ પર્યંત સેવા જે છે એ થાય છે. આ પ્રમાણેની કથા નારદ પુરાણની અંદર ઉત્તર ભાગ અધ્યાય 52 થી 54 જોવા મળે છે અને બ્રહ્મ પુરાણની અંદર આ કથા જે છે એ બ્રહ્માજીએ કહેલી જોવા મળે છે. બ્રહ્મ પુરાણના અધ્યાય 47 ની અંદર આ કથા જોવા મળે છે. બીજી એક કથા જગન્નાથપુરીના મંદિર વિશે ઐતૈય પ્રમાણથી સાંભળવા મળે છે. ઐતૈય પ્રમાણ એટલે જેનો વક્તા પ્રસિદ્ધ ન હોય પરંતુ પરંપરાથી એ વાત ચાલી આવતી, એને ઐતૈય પ્રમાણ કહેવામાં આવે. વાત એવી હતી કે એક વખત દ્વારકાની અંદર બલરામજીના માતૃશ્રી બિરાજમાન હતા અને રૂકમણી આદિક પત્રાણીઓ જે છે એ માતા રોહિણીની પાસે પધાર્યા અને રોહિણી દેવીને કહે છે કે માતા, આપ શ્રી અમને ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીની ગોકુલ વૃંદાવનની જે લીલાઓ જે છે એ સંભળાવો. માતા રોહિણી કહે છે કે બેટા, એ બધી લીલાઓ જે છે બહુ ગૂઢ છે અને આ સમય પર આ સ્થાનની ઉપર જો ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી જો અહીં આવી જશે તો એ લોકોએ લીલા સાંભળીને અતિશય દ્રવિત થઈ જશે. માટે એ લીલા અમે એ જ શરત પર સંભળાવીએ કે કોઈક વ્યક્તિ આ કક્ષની બહાર પહેરો ભરવા માટે રહે. હવે ભગવાનની લીલા સાંભળવાની હોય તો કઈ વ્યક્તિ પહેરો ભરવા માટે કક્ષની બહાર જવાનું? કોઈ જવા તૈયાર થયું નહીં. એટલે અંતે રોહિણી માતાએ સુભદ્રા દેવીને કહ્યું કે સુભદ્રા, તું ઊભી થા, કારણ કે સુભદ્રા એમના દીકરી થતા હતા.
એને કહ્યું કે તું ઊભી થા અને દરવાજા પર જઈને ઊભી રહે અને કોઈ પણ વ્યક્તિને તારે અંદર નથી આવવા દેવાના. સુભદ્રા કહે કે માતા, તમે આ બધી દેવીઓને કથા સંભળાવો છો તો હું રહી જવીશ. ત્યારે રોહિણી દેવીએ કહ્યું કે બેટા, ચિંતા નહીં કર, હું ઉચ્ચ સ્વરથી એ કથાનું ગાન કરીશ જેથી કરીને તને પણ સંભળાશે. ત્યારબાદ સુભદ્રાજી દ્વાર ઉપર આવીને ઉભા રહી ગયા અને રોહિણી માતાજી છે એ કથાનું ગાન કરવા લાગ્યા. અને જેમ જેમ કથાનું ગાન કરતા જાય ત્યાં દ્વાર પર ઉભા રહેલા સુભદ્રાજી એના નેત્રની અંદર પણ જળ વહેવા લાગે છે અને ભગવાન શ્રી કૃષ્ણની બધી જ પતરાણીઓ જે છે તેના નેત્રમાંથી પણ જળ વહેવા લાગે છે. એવા સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે ત્યાં પધાર્યા અને સાથે તે વખતે નારદજી પણ હતા અને બળદેવજી પણ હતા. એ વખતે સુભદ્રાજીએ ભગવાન શ્રી કૃષ્ણને અંદર જતા રોક્યા કે માતાની આજ્ઞા છે, તમારે અહીં દ્વાર પર જ ઉભા રહેવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વાર ઉપર ઉભા રહી ગયા છે અને દ્વાર ઉપર ઉભા થતા જ એવો માતા દ્વારા જે પણ કોઈક લીલાનું વર્ણન થઈ રહ્યું છે એ બધી જ લીલાનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી જે છે એ સાંભળવા લાગ્યા. અને સાંભળવાને લઈને ભગવાન શ્રી કૃષ્ણના નેત્રની અંદર અને બળદેવજીના નેત્રની અંદર જલ વહેવા લાગ્યા છે. એ લોકો અતિશય ગદગદ થઈ ગયા છે, દ્રવિત થઈ ગયા છે. ભગવાન જગન્નાથના નેત્રોમાંથી આંસુ બંધ થવાનું નામ નથી લેતા, કારણ કે એમને પોતાની માતા યશોદા, પોતાના પિતા નંદરાય અને પોતાની ગોપીઓ, ગાયો અને ગોવાળોની યાદ આવી ગઈ છે. નારદજી ઉભા ઉભા આ બધું દ્રશ્ય જે છે જોઈ રહ્યા છે. અને તે વખતે નારદજી કહે છે કે પ્રભુ, તમારા આ મનોહર સ્વરૂપના દર્શનો હવે અમને ક્યારે થશે? આ પ્રમાણે સુભદ્રા દેવી જે છે એ મધ્યની અંદર બિરાજમાન છે. એક બાજુ આપશ્રી બિરાજમાન છો અને એક બાજુ બળદેવજી બિરાજમાન છે અને તમારું સનાતન આયુધ સુદર્શન ચક્ર આજે નીચે પડેલું છે. તો આવા દર્શન મને ક્યારે થશે હવે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને પોતે કહે છે કે નારદ, તું ચિંતા ન કર, ભવિષ્યની અંદર પુરુષોત્તમ ક્ષેત્રની અંદર એક મંદિર નિર્માણ થશે અને એ મંદિરની અંદર તને મારા દર્શન, જે અત્યારે અમે લોકો તને દર્શન આપી રહ્યા છીએ તે જ પ્રમાણેના દર્શન તને ત્યાં થશે. તે સ્થાનની અંદર હું જગન્નાથ, મારા ભાઈ બળદેવજી અને મારી બહેન સુભદ્રા સાથે ત્યાં બિરાજમાન રહેશું. તે વખતે દ્વાર ઉપર ઉભા રહેલા ભગવાન શ્રી કૃષ્ણના નેત્રો જે છે એ આંસુથી છલકાઈ ગયા હતા. બળદેવજીના નેત્રો પણ જે છે આંસુથી છલકાઈ ગયા હતા અને સુભદ્રા દેવીના નેત્રો પણ જે છે આંસુથી છલકાઈ ગયા હતા. એટલે આજે તમે જગન્નાથપુરીમાં જાઓ ને તો જગન્નાથપુરીની અંદર તમે જોજો ભગવાનના નેત્રો, બળદેવજીના નેત્રો અને સુભદ્રાજીના નેત્રો મોટા છે, કારણ કે રડી રડીને આંખો છે મોટી થઈ ગઈ. એટલે એ જગન્નાથ ભગવાનના દર્શન આપણે આ પ્રમાણે થાય છે. અને રથયાત્રા શા માટે નીકળે છે તેની વાત તો હું અગાડી તમને કહી ચૂકેલો છું કે ઇન્દ્રદ્યુમ્ન રાજાને ભગવાને આશીર્વાદ આપેલો હતો કે હું 7 દિવસ પર્યંત તારા ઘરે બિરાજમાન રહીશ. અને એને લઈને ભગવાન જગન્નાથ આજે જે મંદિરમાં બિરાજમાન છે ત્યાંથી પોતે રથમાં બિરાજમાન થઈને ગુંડીચા મંદિર ત્યાં પધારે છે અને 7 દિવસ પર્યંત ભગવાન શ્રીમન નારાયણ જે છે ત્યાં બિરાજમાન રહી એ રાજા દ્વારા જે સેવા કરવામાં આવે છે એ સેવા ભગવાન અંગીકાર કરે છે. નારદ પુરાણના
ઉત્તર ભાગ અધ્યાય 61 ની અંદર ભગવાન રુદ્ર એટલે ભગવાન શંકર રથયાત્રાના દર્શનનું મહાત્મય કહેતા પોતે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રા આ ત્રણેય રથ પર બિરાજમાન થઈ ગુંડીચા મંડપની યાત્રા કરે છે, અર્થાત ગુંડીચા મંદિરની યાત્રા કરે છે. આ પ્રમાણેના ભગવાનના દર્શન કરનાર પુષ્કર તીર્થમાં 100 વખત કપિલા ગાયનું દાન કરવાથી અથવા 100 કન્યાઓનું દાન કરવાથી જે ફલની પ્રાપ્તિ કરે છે તે જ ફલની પ્રાપ્તિ એ ભગવાન જગન્નાથના દર્શન કરનારાને થાય છે. અર્થાત કે રથમાં બિરાજી ભગવાન જે ગુંડીચા મંદિર જાય છે એના દર્શન કરવા માત્રથી આટલું ફલ પ્રાપ્ત થાય છે. બધાનો આતિથ્ય સત્કાર કરવાથી, વિધિપૂર્વક વૃષોત્સર્ગ કરવાથી, ગ્રીષ્મ ઋતુમાં જલદાન કરવાથી, ચાંદ્રાયણ વ્રત કરવાથી, 1 માસ નિરાહાર રહેવાથી તથા બધા તીર્થોમાં જઈને વ્રત અને દાન કરવાથી જે ફલની પ્રાપ્તિ થાય છે તે બધું જ ફલ રથયાત્રામાં મંચ ઉપર બિરાજમાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માત્રથી થાય છે. પૃથ્વીના સંપૂર્ણ તીર્થોની યાત્રા કરવાથી જે ફલ કહેવાયું છે તથા ગંગાદ્વાર તથા કુરુક્ષેત્રમાં અને પુષ્કર આદિ અન્ય તીર્થોમાં સૂર્યગ્રહણના સમયે સ્નાન કરવાથી જે ફલની પ્રાપ્તિ થાય છે, આ ઉપરાંત વેદ, શાસ્ત્ર, પુરાણ, મહાભારત તથા સંહિતા આદિ ગ્રંથોમાં પુણ્ય કર્મનું જે ફલ બતાવવામાં આવેલું છે તે જ ફલ મનુષ્ય દક્ષિણાભિમુખ રથમાં બિરાજમાન થઈ જતા શ્રી કૃષ્ણ, બલરામ તથા સુભદ્રાના દર્શન કરવા માત્રથી પ્રાપ્ત કરી લે છે. આટલું બધું ફલ જે છે એ રથયાત્રા વખતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. માટે ભક્તો બધા જ લોકો આ રથયાત્રાના દર્શન કરવા માટે અવશ્ય જજો, કારણ કે આ પ્રમાણેનો મહિમા રથયાત્રાનો બતાવેલો છે. હવે કોઈને શંકા થાય કે ભાઈ જગન્નાથપુરીની અંદર રથયાત્રા જે ભગવાનની નીકળે છે તો તે વૈષ્ણવ સંપ્રદાયની અંદર રથયાત્રાનો ઉત્સવ કેમ ઉજવાય છે? કોઈ પણ વ્યક્તિને શંકા થાય. અને આપણા સંપ્રદાયની અંદર અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ આ રથયાત્રાનો ઉત્સવ શા માટે ઉજવાય છે? તો ભક્તો, આપણી બધી સેવા જે છે એ શિક્ષાપત્રીમાં 81 ને 82માં શ્લોકમાં કહ્યા પ્રમાણે વલ્લભ સંપ્રદાયની જે સેવા રીતિ જે છે, અર્થાત કે વલ્લભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથજીએ જે સેવા રીતિ પ્રવર્તાવેલી છે એ જ પ્રમાણે આપણી બધી સેવા રીતિ ચાલે છે. અને એ લોકો પોતાના મંદિરોની અંદર ભગવાનને રથમાં બિરાજમાન કરે છે, એટલે આપણે પણ એ પરબ્રહ્મ પરમાત્માને રથમાં બિરાજમાન કરીએ છીએ. એ બાબતમાં પણ એક કથા એ લોકોના સંપ્રદાયની અંદર પ્રચલિત છે. વાત એવી હતી કે એક વખત જગતગુરુ વલ્લભાચાર્યજી ભારતની યાત્રા કરતા થકા નીલાચલ ક્ષેત્ર અર્થાત કે પુરુષોત્તમપુરી પધાર્યા અને તે વખતે રથયાત્રાનો ઉત્સવ હતો. એ વખતે ભગવાન જગદીશે આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીને આજ્ઞા કરી કે જે પ્રમાણે અહીં આ મંદિરની અંદર રથયાત્રાનો ઉત્સવ મનાવાય છે તે જ પ્રમાણે તમે પણ તમારા મંદિરોની અંદર અર્થાત કે હવેલીઓની અંદર આ રથયાત્રાનો ઉત્સવ જે છે એ મનાવો. આ પ્રમાણે આજ્ઞા કરવામાં આવી. તે દિવસથી આચાર્ય વલ્લભાચાર્યજી પોતાની હવેલીઓની અંદર, પોતાના ઘરોની અંદર અષાઢ સુદ દ્વિતીયાને દિવસે રથયાત્રાની અંદર એ પરબ્રહ્મ પરમાત્માને બિરાજમાન કરે છે. ચાંદીનો રથ હોય છે, રથની અગાડી 2 ઘોડા હોય છે અને રથની પાછલી બેઠકની પર જગન્નાથ ભગવાનને અર્થાત કે પોતાના મંદિરની અંદર જે સ્વરૂપ બિરાજમાન થયેલું હોય તેને બિરાજમાન કરવામાં આવે. અને વૈષ્ણવ સંપ્રદાયની અંદર
આ રથયાત્રાનો મહોત્સવ ઉજવાતો હોવાથી અને આપણી બધી જ સેવા રીતિ જે છે એ શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથજીએ પ્રવર્તાવેલી સેવા પ્રમાણે ચાલતી હોવાથી આપણા સંપ્રદાયના મંદિરોની અંદર પણ ભગવાન જગન્નાથને રથની અંદર બિરાજમાન કરવામાં આવે છે. આપણા સંપ્રદાયની અંદર જે ઉત્સવનું સ્વરૂપ હોય છે એ ઉત્સવનું સ્વરૂપ એ રથની અંદર બિરાજમાન કરવામાં આવતું હોય છે. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણમાં રથયાત્રાને દિવસે ભગવાનની સેવા કેવી રીતના કરવી એનો બધો જ નિર્ણય જે છે એ કરેલો છે. અને તે દિવસે ભગવાનને કયા કયા વસ્ત્રો ધારણ કરાવવા, કઈ કઈ વસ્તુઓ નૈવેદ્યમાં લેવી એનો પણ વિચાર કરવામાં આવેલો છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અષાઢ સુધી દ્વિતીયાના દિવસે સમલંકૃત અશ્વ સહિત રથ ભગવાનની આગળ સ્થાપવું તથા કેટલાક પીત કેટલાક રક્ત વસ્ત્રો ભગવાનને ધરાવવા અને ભૂષણો પરિમિત ધરાવે. ધનુષબાણ આદિક આયુધ વિશેષો તો કાંચનમય અલંકારૂપ શ્રીપતિને ધરાવવા. નૈવેદ્યમાં વિશેષતઃ દહીં ભાત, સાકર, ગોળના લાડુઓ નિવેદન કરવા. પછી રાજભોગોચિત આરતી કરી બાલકૃષ્ણ મૂર્તિ રથમાં પધરાવે. રથયાત્રાના પદોને ગૌરાવે. મધ્યે મધ્યે 4 ભોગો એટલે કે નૈવેદ્ય ધરાવીને તે ભોગને અંતે આરતી કરવી. પછી બાલકૃષ્ણ ભગવાનને રથ થકી ઉતારી સ્વસ્થાનમાં લઈ જઈ પોઢાવી દેવા. અર્થાત કે રથયાત્રાના દિવસે રાજભોગના સમયે પરબ્રહ્મ પરમાત્માને રથની અંદર બિરાજમાન કરવા. કેટલાક મંદિરોની અંદર રાજભોગના સમયે એ ભગવાનને રથની અંદર બિરાજમાન કરવામાં આવતા નથી, પરંતુ સંધ્યા સમયે ભગવાનને રથમાં બિરાજમાન કરાવવામાં આવે. પરંતુ આ વાત સંપૂર્ણપણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી વિરુદ્ધ છે. અહીં સત્સંગી જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે રાજભોગ પછી જ પરબ્રહ્મ પરમાત્માને રથની અંદર બિરાજમાન કરવાના છે અને 4 વખત ભગવાનને ભોગ ધરાવવાના છે અને ભોગના અંતે આરતી પણ ઉતારવાની છે. 4 ભોગ જે છે એ વિવિધ પ્રકારના ધરાવવાના છે અને ભોગના અંતે આરતી પણ ઉતારવાની છે અને પછી રથયાત્રાની સમાપ્તિ કરી એ બાલકૃષ્ણ ભગવાનને પોઢાડી દેવાના છે. આ પ્રમાણેનું વિધિ જે છે એ વિધિ ભગવાન સ્વામિનારાયણે બતાવેલું છે અને આ જ પ્રમાણેનું વિધિ એ આપણી પરંપરાની અંદર ચાલ્યો આવે છે. તો આ જ પ્રમાણેના વિધિથી એ ભગવાનની બધા સેવા કરજો અને મંદિરની અંદર રથયાત્રા જે છે કાઢજો. 4 વખત ભગવાનને ભોગ ધરાવજો અને 4 વખત ભગવાનની આરતી પણ કરજો. પરંતુ ખાસ ધ્યાન રાખજો કે રથયાત્રા જે છે એ રથયાત્રા રાજભોગના સમય પર કાઢવાની છે. ભગવાનને રાજભોગ જ્યારે મંદિરમાં આવે એ રાજભોગ જમીને ભગવાન જ્યારે નિવૃત્ત થાય પછી ભગવાન શ્રી હરિને રથની અંદર બિરાજમાન કરવાના છે. અને તે સમયે આપણા નંદ સંતો, એમાં ખાસ કરીને મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી જે રથયાત્રાના પદો જે છે એ બનાવી ગયા છે એ પદો ગાવાનો આગ્રહ રાખવો, પરંતુ બીજા કોઈ પદ એ દિવસે ગાવા નહીં. આપણા અહીં રથયાત્રાના કેટલાય પદો જે છે
એ કીર્તન સાર સંગ્રહ ભાગ 2 ની અંદર છપાઈને પ્રસિદ્ધ થઈ ચૂકેલા છે. તો એ જ પદો જે છે એ દિવસે ગાવા, કારણ કે એ સમયે એ જ પદો જે છે એ ઉચિત છે. માટે બધા જ ભક્તો એ પદો ગાય અને પોતાના મંદિરની અંદર જે પરબ્રહ્મ પરમાત્મા રથની અંદર બિરાજમાન છે એના દર્શન કરવા માટે જાય, કારણ કે એ રથની અંદર બિરાજમાન થયેલા એ ભગવાનના દર્શન કરવા માત્રથી જીવાત્મા જે છે જન્મ મરણના ફેરામાંથી કાયમને માટે મુક્ત થઈ જશે. એ વ્યક્તિ આ લોકની અંદર તો સુખી થશે જ, પરંતુ પરલોકની અંદર પણ એને ભગવત ધામની પ્રાપ્તિ થશે, કારણ કે ભગવાન શંકર આ વાત જે છે પોતાના શ્રી મુખે કહી ચૂકેલા છે. નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 61 ની અંદર ભગવાન રુદ્રએ આ વાત જે છે એ પોતે કહેલી છે. માટે બધા જ મંદિરની અંદર જ્યારે રથયાત્રાના દર્શન કરવા માટે જાઓ ત્યારે એવો જ વિચાર કરજો કે અમે જગન્નાથ ભગવાનના મંદિરની અંદર પધારેલા છે અને જગન્નાથ ભગવાન જે રથની અંદર બિરાજમાન છે એના અમે દર્શન કરીએ છીએ. આવા મહિમાથી યુક્ત થઈને જો એ ભગવાનના દર્શન કરશો તો કેવલ દર્શન કરવા માત્રથી તમે લોકો ભગવાનના ધામની અંદર જશો. બ્રહ્મ પુરાણની અંદર બ્રહ્માજીએ પણ આ રથયાત્રાના દર્શનનું મહાત્મય કહેલું છે. ત્યાં બ્રહ્માજી પોતે રથયાત્રાનું મહાત્મય વર્ણવતા ભૃગુ આદિ મુનિઓને કહે છે કે હે મુનિઓ, ભગવાન શ્રી કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રા રથ પર બિરાજમાન થઈ જ્યારે ઇન્દ્રદ્યુમ્ન સરોવર પર આવેલા ગુંડીચા મંદિરની યાત્રા કરે છે, તે સમયે જે જનને તેઓના દર્શન પ્રાપ્ત થાય છે અને જે જન તેમના ગુંડીચા મંડપમાં બિરાજમાન થયેલા દર્શન કરે છે તે દેહ ત્યાગ કર્યા પછી ભગવાનના ધામની અંદર જાય છે. કારણ કે હે બ્રાહ્મણો, પૂર્વકાળમાં રાજા ઇન્દ્રદ્યુમે ભગવાન જગન્નાથની પ્રાર્થના કરી હતી કે આપ અમારા સરોવરના તટ પર 1 સપ્તાહ સુધી બિરાજમાન થાઓ. 1 સપ્તાહ પર્યંત મારા સરોવર પર તમારી યાત્રા થાય, જેથી કરીને હું તમારી સેવા કરી શકું. આ પ્રમાણે બ્રહ્માજી પોતાના સ્વમુખે બ્રહ્મ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે રથની અંદર બિરાજમાન થયેલા જગન્નાથ ભગવાનના જે પણ કોઈક વ્યક્તિ એક વખત પણ જો દર્શન કરી લેશે ને, તે પોતાનો દેહ ત્યાગ કર્યા બાદ સીધો ભગવદ ધામની અંદર જશે. ભગવાન એની કરણીની ઉપર ક્યારેય પણ જોશે નહીં, કારણ કે રથમાં બિરાજમાન થયેલા એણે મારા દર્શન કરી લીધા છે. અને પરબ્રહ્મ પરમાત્માના દર્શન એક વખત જેને થઈ ગયા, એ વખત એને માટે બહુ શુભ કહેવાય છે અને એ વ્યક્તિ પોતાના સમસ્ત પાપો જે છે એ પાપોનો ત્યાગ કરી ભગવદ ધામની અંદર પ્રવેશે છે. માટે બધા જ ભગવદ ભક્તો શક્ય હોય તો એક વખત જગન્નાથપુરી જજો, અને જગન્નાથપુરી જવાને માટે તમે અશક્ત હોવ તો તમારા મંદિરની અંદર જે રથની અંદર ઠાકોરજી બિરાજમાન છે, એ રથની અંદર બિરાજમાન થયેલા ઠાકોરજીના તમે જગન્નાથપુરીની ભાવના લાવીને જો દર્શન કરશો તો તમે પણ દેહ ત્યાગ પછી સીધા ભગવદ ધામની અંદર જશો. માટે ભક્તો આ પ્રમાણેનું મહાત્મય જે છે એ હૃદયની અંદર ધારણ કરી જ્યારે પણ એ પરબ્રહ્મ પરમાત્માની રથયાત્રા નીકળે ત્યારે રથયાત્રાની અંદર બિરાજમાન થયેલા એ ભગવાનના દર્શન કરવા માટે તમે અચૂક જજો, જેથી કરીને તમે આ લોકની અંદર પણ સુખી થશો અને પરલોકની અંદર પણ સુખી થશો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ.
જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.